આ ભાઈ આજ મારી વોડી રહી હતી, આજ મારું ધન ગાય, આજે ડગલે ને બગલે મને વાંજિયાના શબ્દ કહે છે ભાઈ. આવા કડવા કઠિન શબ્દ મારાથી પણ સહન થતા નથી. આજ રૈયત એક દિનના સમયે મારી માન મર્યાદા રાખી ઝૂકી ઝૂકીને મન કરી દીધી. માટે અહીંથી જ આપણા ઘોડીલા પાસા વાળો અને દરબારમાંથી આજ તમારા રાજમાતાને બોલાવો ભાઈ, રાજમાતાને બોલાવો. ભલે મહારાજ, આજે જેવી તમારી આજ્ઞા મહારાજ. એ વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે લોલા. એ વીરો પર ધન રે બોલાવે રાજમાતા આવજો રે લોલા. એ આવજો રામનાથને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. આવજો રામનાથને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. વીરો પર ધન રે બોલાવે માતા આવજો રે લોલા. વીરો પરદાના બોલાવે માતા આવ્યા રે. એ આવ્યા રાજને દરબાર, આવ્યા રાજ દરબાર. વીરો પરદાના બોલાવે માતા આવ્યા રે. એ રાજમાં સુરે પૈણા કામ, રાજમાં સુરે પૈણા કામ. વીરો પરદાન અજ પરદાના બોલાવે માતા આવ્યા રે. વીરો પરદાના બોલાવે માતા આવ્યા. વીરા કે આજ પોકરણ ગઢે દરા પર ઝરમર ઝરમર મેઘ વરસે છે વીરા. અને ગોરંદાળી રાતડી છે, કહેવાય કે ગઢની કાંકરે ઝીણી ઝીણી વીજળી ઝબકારા કરે છે વીરા. આજે કોઈ દીનો સમય ન હોય, અચાનક રાજની માલિકા રાજમાતાને યાદ કરવાના કારણ બાંધવ. હારે રાજમાતા, આજે મારે નહીં મારા મહારાજાને કામ પડ્યા છે. વીરા ઝાઝી ખમાયું તમને, ઝાઝી વધાયું બાંધવા. ક્યાં આજે પૈણીને આવીને 20 વર્ષના વાણા થઈ ગયા, પણ એમ કહેવાય કે મારા નાથની આંખની માલિપા એને કોઈ દાડો એક આંસુનું ટીપું નથી જોયું. હો કે આજ રાજમાં પગ મુકતાની સાથે એમ કહેવાય કે મારા ધણી, કે આજ મારા રાજપૂતે એક એની પતિવ્રતા નારીથી મુખ ફેરવીને ઉભા. કે આજ અમથી કયા આજ કડવા વેણ કે કપરા વેણ કહેવાય ગયા, કે આજ મારા નાતે મુકના આબોલા લઈ લીધા. કે આજ દાદો હુરજ ઉગતા એને હવાનો સૂર્ય નારાયણ ઉગતા ધણી આજ નગરની વાટે ગયા હતા. કે કોણે આવા કપરા વેણ કીધા કે આજ મારા ધણીની એક આંખે શ્રાવણ ને એક આંખે ભાદરવો વયો છે. કહેવતમાં કીધું ને કે એક પતિવ્રતા નારી પોતાના પતિને ડગલે ને પગલે હાલનારી હોય તો હાલ. આજ મારા સ્વામીના શરણોમાં નમનું કરી બની શકે તો હૈયાનો ભાવ જાણી એના હૈણાનો ભાર હળવો કરું. આજે એના હૈણાનો ભાર હળવો કરું. કે આજ રાણી રે એ આવીને રાયના શરણે રે નમે. આહા સતી રાણી, આહા સતી રાણી, આહા સતી રાણી. એ નામનો હરે રામ રામ રામ
એવા રાણી રે એ આવીને સ્વામીના શરણે રે તમે આજ રાજામાં એક તારે મોરલા કહું કામના કરે એ કોયલ રાણી કરે રે કાલ કરે આ સતી રાણી આજ રાણી એ ગોરીને રાતવી આલો ને એ સુરેથી આયા મારા માયા પરા ના સતી રાણી ના સતી રાણી આજ મારા રે એકની ના મુખડા ખોદા સુરને જણા આજ તમે રે એ ગયા તાનાત મારા નગરની રે આજ નગરની એવા ને કોને અપમાન કર્યા કોને ભાઈ મારા જમી કોને અપમાન કર્યા આજ નયા રે એ બોલો તો રાજપૂત જીવડો રે મુંજા ના સતી ના સતી આવા માટા શબ્દ બોલો માં રાણી પાલમાં જાહે મારા સાંભળો સતી આજ ઘોડી રહી તમને શું કહેવા માંગે રાજન રે એ કહું ને રાણી તમે સાંભળો ને
अब स्वामी ने एक कहने सती सांभले रे કારુ મારા કાજલ દિલડાની વાત રાજાના એક હું ને સતી તમે સાંભળજો મારી વાત હરખે ફરી દ્યો દાલડા ની વાત સ્વામી મારા अब રાજન રે એ કહે ને સતી રાણી સાંભળી નિવા આજ વાવણીએ જાતા રે ખેડૂત પાસા રે વળિયા આજ બાબાની એ જતા રે ખેડૂત પાછા ની મામલા સુકન નો લે રાણી મારા કોણ વાવણીએ એ જતા રે ખેડૂતો પાસા રે વળ્યા સુકાન કે મનાવલે ખોય બાવણીએ એવા બાવણીએ એ જતા રે ખેડૂત પાછા કે મામલા આજ ખાવું રે પીવું રે સતી મને ભાવતું નથી આજ આનના એ બજાર રાજમાં અઢાલા કબરા નથી ગમતા ખાવાના મને રાત ખાવું રે હે ધણી ખાવું રે એ પીવું રે સતી મને ભાવતું નથી કરી દ્યો જયા તું માતા આનના આવા આનના એ બજાર રાજમાં અઢાલા કબરા ઓ તમે સાંભળો મારા દલડા કેરી વાતડી કહો સતી આજ તમારા દુઃખની મને વાત કરો રાણી તાજેલ દલડાની વાતડી મારા ખુડા કાન જાની વાતડી તાજેલ દલડાની વાતડી મારા ખુડા કાન જાની વાતડી તમે સાંભળો મારા દલડા કેરી વાતો અવિલાશા અને લક્ષ્મી પમે આપની દીકરી અવિલાશા અને લક્ષ્મી પમે આપની દીકરી સંગોણા દીકરી સ્વામી આજ હૈણા કેરો મારે હારલો સંગોણા દીકરી સ્વામી આજ હૈયાનો હારલો અદલાશા અદલાક્ષમી પામે આપની દીકરી તાયણા તાય દીકરી સ્વામી આજ આંગણામાં રમતી જો તાયણા તાય માયા સ્વામી આવી આંગણામાં રમતી જો અજ પ્રેમ કરીને વાંધીઓ અવતાર કે
કરીને વાંધીઓ હા વાંધીઓ હા વાંધીઓ હે ધણી આ સતી રાણી આજ આપ કયો છો સ્વામી કે આજે વાવણીએ જતા ખેડૂત પાછા વેલા સ્વામી આ રાણી આજ આણા તેડવા જતા રબારી પર પાછા વેલા આ સતી રાણી ધણી કે આજ આપ કયો છો કે આજ આપની રેત ઢગલે ને પગલે મેણા બોલે ના કે આજ પોકરણ કન્યા મહારાજ ને મહારાજ તો એક પાપી બેનના વાંજ્યા છે સ્વામી નહીં ધણી કે આજ આપની રેતા આપનું અન્ન ખાઈને મેણા તો બોલે છે ના પણ ઈ દયા તો એક સંતાન સમાન કહેવાય હોદણી અને કેવતની માલિપા કીધું સ્વામી કે કદાચ ને છોરું કચોરું થઈ જાય પણ માવતર ક્યારે કમાવતર નો થાય હોના અને ના આજે રહી વાત વાજ્ય મેળાની સ્વામી તો આજે આપણી રેત ઈ વાતથી ક્યાં આજાર છે ધણી કે સાક્ષાત જગદંબાના તેજને ઝાંખી પાડી એવી લાશા લક્ષ્મીની સગુણા ધણી એને તેંટર દીકરીઓ આંગણાની માલી પર રમે છે ને સ્વામી આજે લાશા કેતા આપણા રાજની આશા લક્ષ્મી કેતા સાક્ષાત માં લક્ષ્મીનું સ્વરૂપ અને ધણી દીકરી સગુણામાં એને દીકરી સગુણામાં તો તમારા માતડિયાનો તાજ ને આપણા હૈણાનો હાર છે ધણી તો આજ જોગમાં એને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ રાજની માલી પર રમતી હોય આ સતી રાણી તો આજ માજીઓ અવતાર કઈ રીતે ધણી આમાં મને સમજાતું નથી નાથ સમજાવો ધણી સમજાવો આ સતી આપ જો દીકરીની વાત લઈને બેઠા હોય ને રાણી તો આજ હું પણ જાણું છું આજ મારી ભોળી રૈયત પણ જાણે છે સતી કે આજ મારે આંગણે એક નહીં આજ જગદંબાને ઝાંખી પાડેવી લાશા લક્ષ્મીનો સગુણા ત્રણ દીકરી છે રાણી આજ જગતના નાથ કાળિયા ઠાકરે મને એક વાતની ખામી આપી સતી આજ જગદંબા જેવી ત્રણ ત્રણ દીકરી તો આપી રાણી પણ આજ મારે એક દીકરો ન હોવાને કારણે આજ મારી ભોળી રૈયત મને વાંજ્યો કઈને બોલાવે રાણી આજ આવા કડવા કઠિન શબ્દો મારાથી પણ સહન થતા નથી કારણ કે કાકરીના માર્યા કોઈ મરતા નથી સતી આજ મેણાના માર્યા મરી જાય આ ધણી આજ રૈયત એકદીના સમયે મને ઝૂકીને નમન કરતી હતી આજ રૈયત મારું મુખ જોવા તૈયાર નથી રાણી જો આજ મારી ઘોડી રૈયત આજ મને ડગલે ને પગલે જો વાંધ્યાનો શબ્દ કહેતી હોય ને તો આવા કડવા કઠિન શબ્દ રાણી સહન થતા નથી કારણ કે આજ દ્વારિકાના નાથે આપને એક દીકરો દીધો હોત ને તો આજ મારા ને તમારા ગયા પછી આપણું રાજ હડીકામ ઊભું રહેત સતી આજે એક દીકરો ન હોવાને કારણે આજે ન સાંભળવાના વેણ મારે સાંભળવા પડે સતી માટે હે મારા કાળજા આજે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આપ મને વન જવાની રજા આપો સતી મને રજા આપો ધણી કે આજ પુત્ર પ્રાપ્તિમાં આટલા દિવસો કેલા થયા કે આમ મને જવાની રજા માંગો ધણી નહીં ના તમે મને જવાની વાતો કરો છો પણ રાત તમે મને જાવી એની ના નથી ધણી ધણી ધણા પેલા આજ તમારી આ તલવાર લાવો ધણી આ તલવાર થી આજ મારા પ્રાણ કાઢી નાખો સ્વામી પ્રનાથ અને કદાચ આજ તમે મને જવાની રજાયું માંગો પણ ધણી જરાક તો મનની માલિપા વિચારો ના કે ગઈ કાલ સુધી રાજની માલિપા પાપા પગલી કરતી એવી આપણી લાડકી દીકરી સગુણામાં હોનાર કે આજ જોતા માં 16 વર્ષના ઉંમરલાયક થયા ને ધણી તમે જ કીધું ને કે દીકરી ઉંમરલાયક થાય એટલે પોતાના સાસરે શોભે ના આજ ધણી
આજ મારા મનડાની અંદર એવી હામ છે સ્વામી કે ઢોલને શરણાયું વગડાવો લીલુડા માંડવા રોપાવો ને વાજતે ને ગાજતે દીકરી સગુણા બાને સાસરીએ વડાવો ને ધણી દીકરી સગુણા બાને સાસરીએ વડાવા બાદ આ એક તુવરા કુલની રાજપૂતાણીનું તમને જમણા હાથનું વચન છે ધણી કે દીકરી સગુણા બાને સાસરીએ વડાવા બાદ રંગમેલની માલી પાસે એને સોળે સરકાર સજી આંખની માલી પાસે એક પણ આંસુનું ટીપું પાડ્યા વગર હરકેથી મને જવાની રજા આપીશ રાજપૂત હરકેથી મને જવાની રજા આપીશ હા સતી રાણી આપી તો મારા હૈયાની વાત છીનવી લીધી રાણી આપ જો દીકરી સગુણાને પરણાવવાની વાત કરતા હોય તો આજ મારા કાળજાના કટકાને તમારા કહેવા મુજબ 16 વર્ષમાં સાસરે તો વડાવું સતી પણ હે રાણી મારી દીકરી સગુણાને એક માળીનો જાયો વીર નથી એક જવતલ હોમનાર એને ભાઈ નથી રાણી જ્યારે મારી દીકરી સગુણા માંડવાના હેઠ સોરીના સ્યાર ફેરા ફરવા આવે ને રાણી મારી દીકરી સગુણાને કોઈ પણ જાતનું ઓછું ન આવે ને એનું તમે ધ્યાન રાખજો સતી આ વાતનું તમે ધ્યાન રાખજો રાણી ભલે રાજપૂત અરે વીરા વરદાન આપણા રાજમાંથી રાજગોરને બોલાવો ભાઈ રાજગોરને બોલાવો આજ પર દાન બોલાવે ગોર દેવયા જોરે એ આવજો રાજને દરબાર આજ પર દાન બોલાવે ગોર દેવયા જોરે અરે આજ પર દાન બોલાવે કોર દેવયા આવી અમારે આવો રાજગોર એ જય વીરા રાજ ને દરબાર આજ પર દાન બોલાવે કોર દેવયા આવી અમારે અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ વીરા અરે ગોરદેવ આજ અમારે ને મારા મહારાજાને કામ પડ્યો છે જય માતાજી જય સૂર્યદેવ મહારાજ કહો મહારાજ અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ શું મહારાજ હા ગોરદેવ આજે નથી તમારો વાક નથી તમારો ગુનો હા મહારાજ દરબારની અંદર બોલાવવાનું કારણ એટલું ગોરદેવ આજે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા સત્ય વાત છે મહારાજ દીકરી સગુણાનું શ્રીફળ લઈ તમારે દેશ અને વિદેશ જિલ્લાવા જવાનું છે ગોરદેવ અરે મહારાજ દેશ પ્રદેશની વાત કરી પણ ખરી વાતની જાણ કરો મહારાજ ક્યાં જવું ક્યાં ન જવું હા ગોરદેવ દેશ જાજો પરદેશ જાજો આ ધરતી ઉપર એક મારો વેરી છે માટે તમે પિંગલગઢ નહીં જતા ગોરદેવ અરે મહારાજ આમાં વેરજીની વાત ન હોય મહારાજ કારણ કે આ તો વિધાતાના આલેખની વાત કહેવાય પણ જતા જતા જમણા હાથનો કોચન જોઈશે મહારાજ કહો ગોરદેવ કે જ્યાં હું બેન સગુણાનું શ્રીફળ જીલાવીને આવું વાતને તમે માન્ય કરશો મહારાજ હા ગોરદેવ પિંગલગઢ સિવાય કોઈ પણ દેશ મને મંજૂરી છે ભલે મહારાજ આજે હંકે યુંગે ગુરને વાલિયા રે આજે હંકે યુંગે ગુરને વાલિયા રે જબુ દેશે